ઓ વાઘુજી, ઓ વાઘુજી, વાઘુજી, શું કરો છો? ઘરમાં બોલતાય નહીં યાર. બાપુજી હા, પેલા વાને ઘેર કાઢો. કેમ? ના વાને ઘેર કાઢો. આ સોરને ઘેર કાઢો તમે પેલા. વાઘુજી, આપણે એવું ના કહેવાય. હા આપણે એવું ના કહેવાય. અરે સોર હોય અને સોર જ કહેવાનો હોય કે સૌકાર થોડો કહેવાનો હોય એમ. હવે એનાથી ભૂલ થઈ ગઈ છે ને ભૂલ કબૂલ કરી છે એની. ના રે પણ એમ ના ચાલે ને. ભૂલ કબૂલ કરવી હોય તો ભૂપતજી જોડે દો, મારા જોડે શું આપવાની જરૂર છે યાર? હા, એટલે તમારા જોડે પેલું અમારે આબુ પડ્યું છે, એમ કે ભૂપતજી તમે ભાઈ બનશો હારા. ના રે ભાઈ બનતો છે પણ એમાં મેળ ના આવે ને. આ તો દેવનું કામ છે. એ વાત સાચી છે, પણ તમે આ દાંતડા લઈને અહીંયા આલ્યા હો તો હડ. કોણ આલ્યા આવે? તમે એટલે અમે ચક્રી છે, અમે ગોડા છે, મને તો કોઈ ખબર પડતી નહીં. તમે એકલા ઊંચાર, તમે આટલા બધા મને કહેવા આયા તો તમે નતા દઈને આલી કહેતા. મારા ભૂપતજી ના સંબંધ એવો હોત ને તો હું જોત હેડ્યો હેડ્યો ઈકણ અને દાંતડા આલી જો ત્યાં. હા તે ભૂપતજી દેવને ના પડાયું હોત ને તો મુયે જોત. પણ હજુ જો વધારે ટાઈમ થયો છે, દાંતડા દઈને આલ્યા એટલે વાત પટી જાય. ઓ દાંતેડા દઈને હું આલી આવું. હા, જો કા સોરથી નોયના સૌકાર થાવું છે આલી આવું જઈને જોકી. બાપુજી વાયનો ન્યાય હમણાં નહીં થાય, ટૂંકમાં નહીં પટે. આ તો સોરનો ન્યાય તો અઘરો થાય હવે. પણ એ ઓવે. કબૂલ કરે છે સોરી. સોરી કબૂલ કરે હાટે મેળ ના આવે કે આ મૂર્ખાને આબરૂ હાચવવાની પડી હતી. અમે જ્યાં કઈ એમ ઘેર એ વખત ના કહેવાય કે વાઘુજી આ દાંતેડા મારા ઘેર પડ્યા છે ને ભૂલ થઈ ગઈ, હું લાયો છું. ઈરી મેન એની ભૂલ ઈરા કબૂલ કરે છે. ના રે પણ મારા જોડે કબૂલ કરી નિર્યા શું લઈ જાય? તમે બે ભાઈ બનશો એટલે તમારે કેવું મોન છે. ભાઈ બનતો છે પણ એમ તો મેળ ના આવે ને. લો હડો દાંતડા દઈને આલ્યા હડો. ના. મારું મોન રાખો તમે. તમારું મન મારે કેવી રીતે રાખવું? આ તો માતાનું કામ છે. હમણાં હું ઊંઝો તો નહીં તાન ભૂપતજીની માતા સપનામાં આવી અને મને શું કીધું ખબર છે? શું કીધું? મન કે તું ચિંતા ના કર, જે દાંતેડા લઈ જશે ને એને તો હું હાથે ને મૂઠે લખવો પાડ્યો. આવું કીધું. બોલો હવે મારે દાંતેડા લઈને કેવી રીતે જાવું ઈકણ? ઈરી અસર તો થઈ ગઈ છે ચાલુ. હા ઓય સપના આવવા માંડ્યા છે. એ સપના જ આવે છે, હજુ હકીકત નહીં થાય. અને હજુ તૈયાર ઓમ થાય ઓમ. હા વાઘુજી એવું નહીં હોભળો મારી વાત કે પસ્તાવો ઘણો બધો થાય છે ને એ કબૂલ કરે છે એટલે ગમે તે માતા માફ કરી દે. આપણે નારિયેળ કરી દે. હા, બીજું શું? ભૂલ થઈ ગઈ. અરે મફુજી હું એકલો ના જઈ કહું. અત્યારે શું કરશે હવે કોહડ? એકલો તો ના જઈ કહું મફુજી, મને તો બીક લાગે બહુ. મને હવે કોઈ રસ્તો હુજતો નહીં. તમને હુજતો હોય તો કહો. હવે એ તો મફુજી હરિભાઈ ને હવે વિશ્વ આવે અને હરિભાઈ ભૂવો કે એટલે કોમ કરે તો પછી હું રસ્તો આલું. કરશી. હા હા કરશી. કર્યું. એમ નહીં, હાય હા પાડવી પડશે. પછી ઈકણ તમે આબરૂ હાચવવા જાઓ, પછી ઓમ ડોળા ઘાટીને ઉભા રહેવો જ નહીં મેળ આવે. ઉભો રહ્યો ભાઈ. હા એમ આપણે ફૂમતે નહીં, ઓય ફૂમતે જોડે આપણે દૂર આવો. બરોબર? હા, એ વાત સાચી. હા આમ ફૂમતે શું કે છે પછી આપણે ઈકણ જઈએ. હા બરાબર છે. બીજો કોઈ ભૂવો નહીં આપડા ગામમાં? ફૂમ તો આખો છે. બીજો ભૂવો લાવશો ને તો પછી 50-60 હજાર રૂપિયા તો લઈ જાય અને તમને 3-4 લાખ રૂપિયા તો દંડ કરાવશે. ઓવે મરી જાહો. ફાયદો થાય. હા અને તોય ફૂમતે ઘરના છે. આબરૂનું ના વિચારો. એટલે મફુજી એમ શું છે ખબર છે? હા આપણે ભૂમતો આકો નહીં, ઓય મને બહુ મોટો શૌકાર સમજ્યો છે ત્યાંમાં. આજ સોર થો. સોર થાવું પડે તો સોર થો આજ. શું કે છે યાર? કશું કહેતા નહીં. લો હડો ફૂમતા આકાન કે સોર તો થયા છો હવે. હની વાત છે? એટલે ભાઈ જો તમને કહું, હું આપણે ભૂમતો આ કર્યા ને એના મને બહુ મોટો શૌકાર સમજે છે. અબે તેરે નામ કા કુત્તા પાલુ હરી, થોડી કે શરમ નહીં આવતી લે તને? સૌકાર સમજી છે, સૌકાર સમજી છે. સૌકાર જેવું તે કોમ કર્યું છે મૂર્ખા. એ હવે શૌકાર થઈ જાહી. એ ગેરંટી હું આલું છું. લે હડો. ઓએ બીજા ભુવા જોડે જાઓ તો મરી જાઓ. 5 લાખ રૂપિયા પાઠમાં મેલાવશે ચોથી લાઈન મેલશો. તમાર બાનું તમે કોઈ રાખ્યું નહીં લે. હા તમાર તો હારું ઘરે નહીં, બંગલો હોત તો વેચી મારો. એ સાપરાના કોઈ 3 લાખ રૂપિયા ના હાલે. એટલે ભાઈ બીજા ભુવા જોડે જાઓ. આબરૂ હાચવવી છે, હાલ પૈસા હાચવવાનું કરો. અરે બાબુજી બંધો કે આટલા બધા મેણા તો મારી ડોશી મને નહીં મારતી યાર. તે તારી ડોશી તો ગમે છે, બધું સોરી સોરી ઘરમાં લાવી છે નહીં એટલે ગમે છે. પેલા દાંતેડા તાર ડોશી હાથમાં જાય લે હશી. ઓય હારો થયો હશી પાછો. એ વાઘુજી એમ નહીં હજુ પાછા કે મારી ડોશી બોલતી નહીં. તાર ડોશી તો ગમે લે બધું. બંગલો થાય એવી સોરી આજ સુધી એને નહીં કરી. આ જોજો કાયનાત 60 રૂપિયાનો દાંતેડો સોર્યા છે. મૂર્ખા, માર બૂટ પહેરવાના છે. હેડો હેડો પગરખા પહેરો. પગરખા તો તમારે કાઢવા નથી હવે. અમે તો પહેરો છે પણ ઓએ ના ના. અરે મફુજી હા
હરીના વક નહીં આમાં. હા હરી હાથો છે તમને કહું, હરીના વક નહીં. તાણે વક બધા થી ઓના બાના. હા એ તો મને ખબર છે, મેં કીધું ઓના બાએ ઓને નેણપણમાં જ સારા સંસ્કાર આલ્યા નહીં એટલે આરે સોર થયો. એ મોટા સોર જ હતા કે તાણી જેન્ટલમેન સોર હતા. મૂર્ખો. હવે ભુવાજી છેલ્લી વખત તમારા જોડે આવ્યો છું કારણ કે કોઈ જગ્યા બાકી નહીં રાખી અને મને મારું છું એ સમજણ નહીં પડતી કે મારું હગું ગોળે આઈને ચમ ઉડી જાય છે. એ તો ગોતું છું તારી કે હકુ ગોળે આવીને ચમ ઉડી જાય છે. તમે કમ્પ્લેટ ગોતો ને કે હવે તો નક્કી કરી દીધું છે કે લગ્ન કરવા જ નહીં. જો તારો ઉધાર હું જ છું, સમજે? તારો ઉધાર હું જ છું લ્યા. અને સમજી લેજે કે તું મોગીના પારે આવ્યો ને એટલે તારો ઢોલ વાગી ગયો. ઢોલ વાજી ગયો એટલે વિવાનો હા એમ ચોખવેડ પાડો કારણ કે હજી લગ્ન બાકી છે મારો. છે વેણ છે. છે મારી માં મોગીએ ભાઈ વેણ આલી દીધું, પટી ગઈ વાત. હગું થઈ જાય ફાઇનલ. અરે તારું હગું થઈ જાય અને એ કેટલા દાડામાં? 11 દાડામાં. હા અલ્યા આથમણેથી હગું લાવું નુગમણી ધોન જોડાવું તો મોનજે કે મૂકી બોલી જી. હા હમણાંથી હગું લાવું ઉગમણે તો ચીજ નહીં થાય. એ બધું તારે નહીં જોવાનું, તારે નહીં જોવાનું. તારે પૈણવાથી મતલબ રાખવાનો. કશો વાંધો નહીં, કશો વાંધો નહીં. લગ્ન તો થઈ જાય. નીવા ફાઇનલ થઈ જાય. હવે તમને ભુવાજી એક વાત કરું, હે મારા લગ્ન થઈ જાય ને હે તો મારું વરઘોડું મુની કાઢું, હે. તમારું ગામ વચ્ચે વરઘોડું કાઢ્યું. હા માર તો અમે વરઘોડું થાય જ છે તને કહું. અને અમે મારું નામ છપાઈ ગયું છે. પહેલા છે ને ફૂમતાળજી નામ હતું મારું અને હવે હું છે ને ભુવાજી તરીકે ઓળખાઉં છું. અલ્યા છે ને બે સેકન્ડમાં તો છે ને ખાલી મારી એન્ટ્રી થાય છે અને ફૂલો પાછળથી પબ્લિક લઈ જાય છે. અરે તાણી તો હું તમારા જોડે આવ્યો છું ને કે બીજે ના જોત. અને જાણી પછી હવે મને કોઈના પર વિશ્વાસ રહ્યો જ નથી. પછી એ વાત. ફાઇનલ થઈ જાય ને હા ફાઇનલ. હા તો હું જાઉં. 11 દાડી દર્શન કરવા આવજો. હારું 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 શું કીધું? હારું હારું જવું હો. જવું હો. પછી તું તારે છે ને જે પહેરવણી કરવી હોય ને એ કરી દે. અરે પેરમણી નહીં, ગામ વચ્ચે વરઘોડું કાઢ્યું તમારું. પહેલા તારું વરઘોડું તો કાઢ, પછી ભુવાજીનું વરઘોડું કાઢજે. એ આવો. અરે વાઘુબા મેં તમને ચો બોલાયા. એટલે હા. તારે શું દુઃખ પડી તો વાયકણ આયો તું? એ તો થોડી તકલીફ હતી કહેવા આવ્યો તો એક ભાઈને. અయ్యా ભાઈ અરે 11 દાડાની જીત મારી છે. 11 દાડાની એ પૈણી જાય 11 દાડામાં. હવે મૂર્ખા મજૂરી કરશો તો પૈણશો ને કે ચોથી પૈણશો? માતા ચોથી પૈણાવ છે લે વગર મજૂરી એ 135 વર્ષના પાછા ભુવા આગળ વળી ફરતા ફરો છો. ના ના એ તો મેં કહી દીધું ભાઈ. મૂગીએ વેણ આલી દીધું. અરે મૂકી તો વેણ આલે પણ હગું તો થાવું તો હોય કે. અરે પણ મને ભુવાજી પર પૂરેપૂરો વિશ્વાસ છે કે મારું હગું થઈ જાય, પણ તમારા જેવા શિખર ચોથી નડો છે તે મારું હગું જ નહીં થવા દેતા. એટલે વિશ્વાસ તો અમને છે. તું ગમે એટલા ભુવા આગળ ફરે ને તો તારો મેળ નહીં પડે ચોય. ના બાપુજી ના, આઈડિયા તમારી ભૂલ છે તમને કહું હું. બીજા બુઆ અને આ ફૂમતાજી રાત દાડાનો ફરક છે. શું કેવું લે? વિશ્વાસ છે મને બસ. અને હું તમારા વિશ્વાસના દોરે જ હેડ્યો. હવે ભાઈ મારી વાત એની વાતમાં વધારે ના ઉતરે. તારું હગું થાય ને તો અમે રાજી છો. ભાઈ તમે રાજી છો, ખાલી હારા જ નહીં રાજી. ચોય મલકમાં દેખાતા નતા, ચોથી અચાનક ટપક્યા. એ તું જાણ લે તારે જાય તે ભલ્યો. ગત છે ને. ના ના હગા માટે બાધાયો લેતા ફરે તો કા શરમાતાય નહીં. થઈ જાય ભાઈ થઈ જાય. કશું ના થાય લે તમે મેલો ને. હે તાણી કેમ ના થાય? કોઈ ના થાય એ માટે મૂગી વળી ચોથી હગું લાવશે. અલ્યા ભાઈ આકાશ પાતાળ એક કરશે પણ આ બલ્લુન પરિણામશે. સારું હેડો હવે એ વાત જવા જેવા જે અમે પૂછવા આયા છો ને એ વાત કરજો પેલા. એ તો હવે મને ખબર પડી ગઈ છે તમે શું પૂછવા આવ્યા છો અને શના માટે પૂછવા આવ્યા છો ને કાના માટે પૂછવા આવ્યા છો. અલ્યા આ ભુવાજીને ખબર ના પડે પછી મરી જવું પડે. હા તો પછી કહી દો તાણે હોના જેવું ખબર પડી ગઈ હોય તો વળી હા કહી દો હેડો. ઓ ભુવાજી હે ધોણીને કો એટલે સારું લાગશે. અરે ધોનીને જ કહું છું પણ આ તો ખાલી હા સંકેત- તમે ધોણ્યા વાળું કે આવો તો અમને વિશ્વાસ નહીં આવે. અમારા મને તમે ઘરનું કહો છો. સંકેત આલુ છું સંકેત. હા. અને જેને સંકેત મળવાનો હતો ને એને મળી ગયો. એવું એમ? હવે મોગીનું હું એક ખાઈ લઉં. હા જો રજા આલે તો વેણી વેણી બધું કહી દઉં. હા મોગી શું ખાવા રજા નહીં આલે? હે? છે મોગી શું ખાવા રજા ના આલે છે વેણ તાણી. મોગી શું કરવા આડી પડે શું કેવું? વળી ધૂણશો પાછા? હું જ પડે ને તાણ.
માને ના લાવવી પડે તાણી કશું નહીં ધોકો થાય જેવું એ આવજે આવજે મોઘા મલકની મોગી આવજે આપણે તો આવી રેગડી આવડે હો કરો કરો રેડી કરજો હા રેડી કરો એટલે એમણો મેં મૂકી તો આવી જાય તમે તો તું ના ભૂવો છો ના ના કરો કરો ભાઈ મારી મૂકી તો છે ને રેડી ની એવાઈ છે ઓવે એ આવજે આવજે મોગા મલકની ફૂમતાઈને મોગી આવજે ન્યાય કરવાનો છે મોણા ફસાઈને ઉભો છે આયફત 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 આઈ છે જબરદસ્ત આયફત આઈ છે હવે ચેટલે જાઉં ચેટલે જઈને મેલું હા ભાઈ ભલે ભલે અલ્યા હું તમારા કુટુંબની માતામાં મોગી આઈ લે નમી પડા હવે ઈ તો કોણ થાય તાણી નમી પડશે આ તો તમાર રોજનું છે રોજ તો કહેવાના આવે છે આ બધું આ મને ખબર છે કે અમારા કુટુંબની માતા છે એ ભાઈ યા ભાઈ મને ખબર પડી ગઈ તમે શું વાત લઈને આવ્યા છો ને શું વાત લઈને નહીં આવ્યા હા અલ્યા તમે બાયણામાં પગ મેલો ને મને તમારા ફૂલની ખબર ના પડી જાય તો પછી મારા ધૂણવું ને કમુલ્યા ખમા એ ભાઈ અરે ભાઈ હા ચોરી કરી છે ખરો ખરો વાત આઈ વાત સાચી વાત આઈ ચોરી કરી છે લ્યા કરી છે હા તો ખોટું હા સાચું અલ્યા ત્રણ દાતડાની ચોરી કરી છે લ્યા હાથ મૂકી એ ભલે આવું દેવદૂત તાણે ધૂળે હાટે મેળ ના પડે આવું દેવદૂત મારા ભુવાને રતી ભરની ખબર નહીં તો મારો ભુવો વ્યાની ને બધું કહી જાય ભાઈ ખરો ખરો એ ભાઈ લ્યા પયા એક્ટિવામાંથી તમે દાતડે ઉઠાયા છે હા અને રસ્તામાંથી હેડા દાતા એટલે તમારી દોનત પકડી કે પેલા એક્ટિવામાં થઈને દાતડે પડ્યા છે અને તમે આજુબાજુ જોઈ લ્યા દાતડે ઉઠાયા છે ભલે ભલે ખમા કગરી પડો ઓએ ભૂલ થઈ ગઈ અને એના દાતેડાનો ધણેલા મોત મને કૌલ્યા એનું નામ કહું શું નામ છે તે અલ્યા એનું નામ છે ગોબજી હા હાસુ અલ્યા એનો ધણી તમારા ઘરે આવ્યો તો હાસુ બાપુજી દેવ તો જબર છે પણ આ ડાબડી મુઢો બગાડે હાથે કરી વાત સાચી આ ભુવામાં વાગશે ને દેવ જબરું છે બે ડગલા આગળ વધી જાય છે માતાથી આગેલે વધી જોય છે પાછા ટાણીના ભરેલા છે એ ગુણવાનું ચાલુ યાર હું પથારી ફેરવો તમે એટલે આ ભુવાજી બોલ્યા કે પછી મોગી બોલ્યા યા મોગી બોલી છે લ્યા હા આઈ જો વેણ બધાના પારખા લેજો પણ મોગીનો પારખા ના લેતા કોઈ દાડો લ્યા અંદરન ભાજરે થઈ જાય તમારે અરે અંદરે ભાદરે થઈ જાય તો હારું કે હા. મોગી બોલી હોય તો આઈ જો વેણ હેડો રાહતાર પડી જાય ઈ તો હવે જે પેલા શબ્દ નીકળી જાય વેણ આવી જો તમે ઓય એમ ડોળા ના કાઢો વેણ આલો એ ભાઈ ખમા આ મોગી બોલી તુલ્યા અલ્યા મારા બુઆ અમે કોઈ ઓગળી ના કરી કે હા ઓછો કાઢવાની તો વાતો કરો લ્યા તમે મોગી એવું ના કે આપણે તો ભાઈ છે ગમે તે બોલો હા હા બાપુજી વેણ આ પડ્યો વધાવો આ પડ્યો વધાવો આ લ્યો હું નહીં કહેતો આ ઘરનું લાયા બાપુજી હા કન્યું નહીં લાયો હાલ મારે લાંડોડી તોડાવશો ની હાલ ઈ વાત કરી હવે એનું અમારે શું કરવું કોહડો હવે આ ફસાણા છે ભાઈ મારી વાત અધૂરી રહી ગઈ હતી કે હરી ભાઈ તમારા ઘરે ધણી આવ્યો તો બોબાઈજી ઈ ખોટું બોલ્યા ભોબૈયા એ ઘેર નહીં આયા ભોપતજી એના ઘરે આયા નહીં આયા નહીં તો ના આવ્યા હોય તો ના જ કહેવાય ને આપણે હા હા? અરે પણ હું હંગાતા જતો ચો આયા હતા પૂછી દો તમે બે જણા હાલ તમારી ઘેર એ એ તો બાપુજી કહેવું પડે હા. જાતા. વાઘુજી તમે મારી મોગીને પારખ લેવા બેઠા છો પણ મોહમ્મદુના તો ગોળ
ભાઈ મોગીને પારખા નહીં લેતા ભુવાજીને પારખા લે અમે. એ હરીભાઈ, બોલો બુવાજી. અહીંયા ભૂપતજી તમારા ઘેર આયા હતા ને તમને પૂછ્યું તું. પેલા તમે હળવા પડ્યા હતા. હા, અને હોમાં અહીંયા ખડી ગયા હતા. આ ભુવાજી તમે ખોટી વાત કરી. હા ભૂપતજીએ નહીં પૂછ્યું બાપડાજી. ઓય મેં પૂછ્યું તું. એડો પૂછ્યું તું કે હા એટલે પણ ભૂપતજીએ નતું પૂછ્યું તું મેં, અને હરીભાઈ મને ખડાઈ ગયા હતા. અલ્યા પણ મન માં અટારે એટલું કહું યાર, હું બીજું શું કહું યાર. બધી વાત સાચી છે પણ માં તમને થોડું હળવું બતાવ્યું એમ. ચોખ્ખી વાત છે. એ ધણીએ પૂછ્યું ના હોય તો આપણે કેવી રીતે કહેવાનું એમ. હા હા તાણી. અરે ભાઈ અમે કીધી વાત લ્યા ભાઈ, હાજે હોય તો કેજો ભાઈ. સાચું. અરે હમણાં કેમ ઉંકારા ધરો છો? હું નતો અંગત. અરે સાચું છે, કેવા દો જી ભાઈ, કેવા દો. આ તું હડો. તાણી. વેણ આવે. એ વાતનું વેણ આવે લ્યા. એ વાત સાચી હોય તો. લે આ પડ્યો વધાવો લ્યો. કહું છું કે ભૂપતજીએ નહીં પૂછ્યું. તાણી. ખરેખર માર કોઈ કલમ નહીં જાતી કોઈ દાડો ઘેર ને ઘેર. ખરેખર ઘેર બેહું ને દાડે મારા કચ્છી કુટુંબમાં હરખાઈ નહીં આવતી. અલ્યા હું જોઈ જોઉં છું. હું ધૂણવા બેહું ને એટલે કોઈ આવતું નહીં મારું છું. હારું હેડો ભૂલ થઈ ગઈ. તમે હેડજો જે રસ્તે હેડ્યા છો એ રસ્તે હેડો. તાણી પછી એ કુટુંબનું હાલ પડ્યું રાખો તમે. હે કુટુંબનું પડ્યું રાખો હાલ. જે વાત લઈને આવ્યા છે ને અમે એરી વાત કરો. અરે ભાઈ એ દાતડાનો ન્યાય તમારે હાલવો પડશે ભાઈ. એ લાખ રૂપિયાની વાત કરી. ખમા એ ભાઈ તૈયાર છું હું. હું તમારા કુટુંબની માં મૂકી આવી. ભલે ભલે. ભાઈ જેટલા મને નમ્યા એને તો ભાઈ મેં ઘર ભરી આલ્યો, અને જેટલા મને નહીં નમ્યા એને તો ખરેખર મેં હાથ વાળી નાખ્યું છે. કોઈ હવે મેલું ભુવાજી નહીં. તમે જાણી ધૂણવા બેહો તો હાર્યું તો કહો છો આપણે હારી વાત કરો ને. ઓય ઈ તો બધા ભેગા વહીદાર કહેજો. શું કેવું બાપુજી? હાલ તો અમે 3 જણા છો. હા કોણ વાપડા છે હાલ? તો પછી અરે ભાઈ અહીંયા ભૂપતજી તમારા ઘેર દાતડાનું પૂછવા આયા તા લ્યા ભાઈ. પૂછવા નતા આયા. પૂછ્યું તું મેં. હું ખાલી હંગાત લઈ ગયો હતો. મને કહેવા દો ને યાર. હા, હું કહો. જે બોલવું એ મને બોલવા દો ને. હે? ખાલી ખોટો મારે પવનમાં ભંગ શું કરવા પડાવો નહીં હોય. હારું ભાઈ. કહો, ભૂલ થઈ ગઈ. અરે ભાઈ ભૂપતજીને મોઢામાં બાલેલી દાડે દાતડા હુંપી દીધો હોત તો એ વાત એ પટી જોત ભાઈ. ઈ વાત આઈ ને? ઓય શું કીધું તું મેં? ભુવાજી હવે શું કરવું કે મને બોલવા દો ને યાર. આગળ હા? શું બોલવું? તમે મન મકા જો ના લો. હા હે હરીભાઈ! હા. અલ્યા તમારે અરે દાતડે હવે ભૂપતજી ના આઈએ તમારે હોમા પગલે હાલવા જાવું પડશે લે. હા લાખ રૂપિયાની વાત કરી. ભુવાજી હું શું કહેતો હતો કે ભૂપતજી એટલે આબરૂ હાથવા જાઓ તો મેળ નહીં આવે. હવે ચોરી તો તમે કરી જ છે. અરે પણ મને બોલવા તો દ્યો બોલો જો તાણી. કે ભૂપતજી વાઘુજી ખાસ ભાઈબંધ છે બરાબર. આ દાંતેડા વાઘુજી ભૂપતજી નામવા જાહી ચાલશે. એટલે ચોરી મેં કરી છે. મારે બાજરી વાટવા દાંતેડા નતા એટલે હું ચોરી લાયો એટલે હું હાલવા જાઉં હવે. અરે પણ ભુવાજી તો બોલવા દો તમે. અરે ભુવાજીનો બા કહેતો હોય હું ના જાઉં. ચોખ્ખી વાત છે. શું કહેવું બાપુજી? વ્યવહાર છે. તમે યાર આમ કરી યાર. તમે બધા મન નમો ના હે પછી ના પડો તો યાર આવું ના બોલે એમ. એમ નહીં ભુવાજી. હું તમને બોલ્યો છું. મારા ભાઈને બોલ્યો ફૂમતાઈને બોલ્યો છું હું. ના બોલે એમ નહીં જવાય. મારે જવાય. ના જવાય. તાણી. પવન ચાલુ હોય ને એમને ચોરી કરતા શરમ આવી નહીં અને હવે દાંતડા હાલવા જાતે તમને શરમ આવે છે. હવે એ વાત જવા દો. પવન ચાલુ હોય ને એટલે વધારે ના બોલાય ને કે જે વેટે પડી જાય ને તો ચોઈનાય નહીં રહો. એટલે દેવ ઇવરીત ઇવરીત વેટા હે તાણી ઘરનું દેવ છે નું વેટાય. હું તો ભુવાજી બોલું છું. ભાઈ સાચું તો કેવું જ પડે કે. અલ્યા આમ મારા રિયા ઘરનું કીધું લે હું ખરેખર ગાડા વાટમાં ઊભી થઈ ગયું છું. અલ્યા મારા કોઈ હોટ નહીં લેતું લ્યા. એટલે ના ના સાચું સાચું કહેવા ને હમણાં હું હોય. આચી વાત કરી ભુવાજી તમે. એ ભાઈ હા આચી વાત કરી. એ ગાડા વાટમાં ગાડામાંથી પડતો છે તો મરી ગયો તો અહીંયા ઊભો છે યાદ કીસે. એની વાત કરી. શું હા હા તો શું પછી આપણે બધા લેવા જતા એ વખત કમ્પ્લીટ વેણ આલ્યું તું અને હું વાયકણ પાટીએ બેહી ગઈ તો એ ખોટું. નહીં બેઠી ભાઈ આઈ ગયો વેણ. આઈ ગયો. હા બરાબર છે. તાણી. આ મારું બેન છે. આ પડ્યો બતાવો. આ તો ભૂ બકાવે છે મફુજી. તાણી ભુવાને જ વિશ્વાસ નહીં.
તમારે 2 જણાને પૂછવા આવું તું યાર. ના ચાલે પણ ખોટી વાત તો ના ચાલે જ. તમે બંધો કે મારી વાત કરવા દો કે યાર. એ ભૂમતા તમારી કાકા, વાત ચાલે છે નીરા વધનું લાવી છે. ઘૂમતા આગા તમે છે ને મોગીન મઠમાં બેહવા દો. હાલ તો બીજી તો હું ધોણકા નહીં ટકી લાવું યાર. એટલે મોગી આપવા જો તારે નહીં કરો એમ. આની વાત કરો એમ કહું છું. બધી આપણે વાતો ના કરો. આ દાંતેડાની વાત કરો, બીજી વાત કરશો નહીં. હા. આપણા મહેલાની કુટુંબની વાત કરશો નહીં હો. હા, કોઈ કરજો કુટુંબ બેઠું હાલ. વાઘુજી મફુજી હરિભૈયા. બોલો. એ ભાઈ હા. આ દાંતેડો તમારે જ હાલવા જવા પડશે અને તમારા જ હાથે હાલવા પડશે. અને જો બાપુજી તમે હાલવા જાઓ અહીંયા તમારે જો ઘોડું હોય તો તમે તમારે જાજો. ના રે આપણે એવું દુઃખ કરવું નહીં. હારું કશો વાંધો નહીં. વાજી મફુજીને તો આ હતા ને મને કહેતા હતા કે તમે અહીંયા આવો પણ મેં ના પાડી. ના જવાય ના જવાય ભાઈ ના જવાય. હું શું કહું છું હે, કે હું જવા માટે તૈયાર છું, હે, પણ મારા હંગાત તો આવી ગઈ માણસો, હંગાત તો આવશે ને આજે ને. એટલે ભુવાજીની વાત કરું છું. તમારે આપવું પડશે. મારું ખોડિયું હંગાત આવશે ના ચાલુ મારું ઝાડવું હંગાત આવશે ભાઈ. હવે ઝાડવાન તો અમારી એ શુહુડિયા સડાવું છે. તાણે અમારે માતાની જરૂર છે, દેવની જરૂર છે. લઈ જો તાર મોગી આવતી હોય તો. હા? મારા આગળના ડબલું ભરત પણ કહેજો તો અરે અમી કદરો છે કેમ ના આવી? આટલું લઈને જો તમે તાર જો મોકલી દો લ્યા. નાખજો વેણ. હે વેણ નાખજો કેમ ના આવી? કેમ? તાણી એટલે મારા ઉપર વટ થઈને માં મૂકી આવશે એમ. ભુવાઈ તો ભુવાઈ પડ્યો રે તાણી અળવો હેડ હતો. સાચી વાત. તાણી નાખજો વેણ. મારા વગર મૂકી આવતી હોય તમે લઈ જાઓ તમે તાર જો. અરે તમારી જરૂર છે ને તમારે આપવું પડશે. તાણી જો હાલો ગણી લો. આ પડ્યું વેણ. કે ભાઈ કહેતો નહીં કે ભૂ બકાવે છે. આ તો કોઈ બોલવા વાળા નહીં. આ તો તમે હંગાત છો તો સારું છે. તાણી હરિભાઈ, આ કીધું એટલું તમારે કરવું પડશે. આ દાંતને તમારે તમારા હાથથી હાલવા પડશે. હવે તૈયાર હું કહું બે શબ્દ. હે, અમે ઈકણ દાંતેડો લઈને ગયા હે. એટલે હરિભાઈ હો હરિભાઈ દાંતેડો લઈને નીકળ ગયા. અમે તો હંગાથ આવશે હા. બરોબર. હવે ભૂપતજીની માતા અમે એમ કે મારે આટલો દંડ દોવાય કો તો પછી મારા હોનાના દાંતેડા લેવા છે. એ તો પછી આપણે શું કરવું? એ તો રસ્તો કોક નીકળે. હા ને કોઈ એમ તો કોઈ ફૂંચી ખાવાય નહીં. અરે શું હાલજી? અરે તમે શાંતિ રાખો કે દેવ દેવની અમંજા રાખે. આપણે મોટી સારું તાણી પૂછો તાણી લે તમારા માટે કહું હું તો. તાણી પછી શું હાલશો? ઈકણ લાખ રૂપિયા દંડ માંગશી શું હાલશો તમે? અરે મોગીમાં રસ્તો બતાવશે તમે બેહો જ ખરા. આ તો પછી મેં કેવું પૂછ્યું તાણી? એ વાઘુજી બધો રસ્તો નીકળશે અહીંયા. તો આપણે કયો રસ્તો કાઢવા બેઠા હતા મેં ઈ રીત પૂછ્યું. પણ આ તો માતાજી કદાચ રીજી જોઈ તો નારિયેળ થી છોડી મેલે. અરે આપણે ઈ રીત જોવે છે એમ કહું છું. તમે બેહો બોલશો ને આકડા ચાહો ને. એમ નહીં ફૂમતે ચોરી કરીને બેઠા છે એમ પાછા કેવા મને શંકા આવે લ્યો. આ તો હું ભૂવો છું અને ભૂવાની રીતમાં અત્યારે બેઠો છું ને ખરેખર મુએ હાથોના છૂટા છું ને ગમે એવા ભમાયા વગર ના મેલું. આપણે ચાલુ રાખજો વાત. જે ભૂમતા કાકા ચાલુ હતી એ વાત ચાલુ કરો હડો. અરે ભાઈ, તમે દાંતડા હાલવા જાઓ તો બીજું બધું મારી મૂકી જોઈ લે ભાઈ. હા એમ હા. શું કેવું? મોરે થાવું પડશે. ધ્યાન આલો હડો. એ આ વેણ તમે તારા ખાલી દાંતડે જણા લીધું. પાંચ રેન આટલો વળ કરાઈ દે. અહીંયા પાન રેન લે હું વળ કરી જાયો. આ પડી વેણ. હા. હા એમ આપણે રસ્તો ઉજે. અને મારે હવે બીજી વાત કરવી છે ભાઈ. શું કે વાઘુજી અને મફુજીની જરૂર પડો તો નહીં. એ હરીભાઈ હા, અલ્યા મારું ધારવું તમને હોમું થયું તું. દચ્યું તું. હવે તમારું ધાડવું તો 24 કલાક ગભે ખેત નાખી નાખા ગોમમાં રખડતું હોય છે. બધાને હોમું ધકે એમ તો મોટી વાત કરી. તમે બેહો ને યાર ખોટી પથારી ફેરવો અત્યારે. પણ આપણે જે વાત કરવાની છે કરો કી. અરે ભાઈ, મારા જાળવે તમને પૂછ્યું તું કે દાંતડા લઈને તમે શું બાજરી વાટવા હેડ્યા છો? પૂછ્યું તું કે નહીં? પૂછ્યું તું. તો લ્યા તાણી તમારે કહી દેવાનું તું કે લ્યા આ દાંતડે હું છોડી લાવ્યો છું ફસણો છું તો આ તમારે મોગી નહીં કરી આલો છે. એમ તો ચોથી કી આપણું જતી રહેતી હશે. ઓછા તો નહીં. ઈ વાત સાચી કરી. આટલે આબુ ના પડે. હા હવે તમારે
હોમાં પગલે દાંતેડા હાલવા જવું પડશે ને જવું પડશે. હા અલ્યા હું મોગી ભેળી રહીને તમને ન્યાય કરાયો અને ન્યાય લાયો. ઈ વાત બધી સાચી, અમને વિશ્વાસ છે, પણ હોમે છે ભૂપતજી બરોબર કોઈ દેવને ભણાઈને જાય છે એટલે વધારે બાત ના ભરે અને વધારે દંડ ના કરે, ઈ માટે તમારે એના જીતના ટેરવે બેહવું પડશે. એ બાપુજી અલ્યા એવી વાત તો મારા માટે કોઈ કઠિન નહીં, અને આ એ વાતનું વેણ. હા એમ એ વાતમાં હું મોગી ભેળી છે. એમ એમ છે હા! એ ભાઈ કગરો હવે અલ્યા મેં મોગી તમને જે મેં વેણ આલ્યું એ વેણ પર મને હું કોમ ના કરું એટલે મારું નામ મોગી નહીં લ્યા. હેલો હા બોલો. ના કોહાનું આટલું તો તમારે હોનાનું જ કરીને આલવું પડશે. ઓવે એમાં તો તમે નહીં છૂટો. સગવડ નહીં એમ? સગવડ નહીં તો પછી તમે રીબાણા છો. અમે 3 વર્ષ હતા તમે રીબાણા છો, પણ હેલા ના ભાઈ 11 દાડા તમે નહીં કાઢો. ઓય એટલે આવું ના કહેવાય. હે તાણી માથા પણ કોઈ મુસોર નહીં. ઓય તાણી અરે એ તમારે હોનાનું કરીને આલવું જ પડશે. ઓય ના બીજો કોઈ રસ્તો નથી હો ભાઈ. હા હવે બધા રસ્તા હોય દેવ જોડે. ઓય એ તમારે હોનાનું કરીને ના આલવું હોય તો તમે તારે મને બોલાવતા નહીં, બરાબર? એમ તો ઘણી વાળા છે પાછા ભુવોજી. એ કોક મરી જાહે. ઓય આવા નવા ન્યાય કરશો નહીં તો કોક મરી જાહે. અલ્યા 3 વર્ષથી ધણી હેરાન થતો તો, અને કેટલાય ભુવા લાયા પણ કોઈ ભુવાથી ઓર નતો પડતો. એની વાત મૂકી દે એવું. તમે આયુ ફાઇનલ કરો ને આપણે. ઈ તો ભેણ તો આલ્યું હવે. થઈ ગયું. હા તો હેડો હવે. હા હેડો. હાડો હવે તાણ આપણે હવે રજા લઈ લો. જુઓ આ ભાઈનો હાલ ફોન આવ્યો ને, એ ભાઈના એ કદાચ મારે જવું પડશે એટલે છે ને આજુ કાલ હવાર રાખો. પણ હાલ તો છૂટી પડ્યા તમે. છૂટી પડ્યો છું પણ ફોન આવશે. એને કીધું છે હું ફોન કરું છું, તમે તૈયારીમાં રહેજો. ઓય એટલે શું કરી સેદાન બાપુજી, આ તો ડાબડી મોઢું છૂટી પડ્યું તાર. એ તમે યાર ઇજ્જતથી વાત કરો ને યાર, હું પાઠ ઉપર બેઠો છું. હા હું મારા ભાઈને વાત કરું છું. હા કશો વાંધો નહીં, હવે રાખો. હવારે આવી જાજો બધા હો. હે? ઓય જવાન ફાઇનલ છે. અરે હવારે તમે તારે કગરવાની તૈયારી રાખજો. અરે કાગર છે મોઢામાં ખાહડું નહીં કાગર છે, પણ મારા દાડા લંબાવા નહીં હો ભાઈ. હવારની રજા લઈ રહેજો. હા હા એ મૂકી દો તને હવારે ગમતું હોય. કેટલી ઘણા મને કોઈ ખાવું ના જોવે. હા અને ઈ વેણ આવી ગયો હોય ને વિશ્વા આવે વેણ આવી ગયો ને કે ઘણો તો ગભરીને મરી જાહે આર્યો. વધાવો છે હરી તારી તો પથારી ફરી. બાપુજી મને વધાવો. લાગે મને સપનું આવ્યું. વેણ સાહેબ એમ છે તમે પોસ મેલ્યા હતા. વેણ આવ્યું એટલે બચી ગયો નકર મર્યો તો. ઈશ્વા હોય ભાઈ, ઈશ્વા હોય. અને આ રહ્યો કામકાજ બધું હવારે આ એનું બેન. છે બરોબર રેડી હવે. રેડી. આ દાંતેડાનું શું કરવું? ઈ તો હવે હાલ વયે ના લો. બેન આલો. તાણી રાઈશો. એવી તો મને ખબર પડે છો આ ચકરી પૂછવાના આવે છે. તાણી ઓય ની યાર કાલ હંગાત ના લાવતા હો તમને કહું. અરે એના ભાઈબંધ છે ખાસ લે આવો કોઈ તો બધા. નહીં આવતું યાર, જો મારી મોગીનો સવાલ પડી ગયો ને તો ખરેખર આયા. ઉમતા કા મોઢા છોટો મોણા હોય ને ઈ માતાને ગમતો હોય. હા કેમ કે એરો ખડે કે સવાલ કરી કે પણ મને નહીં ગમતો. પણ અમન જીવન તો ખબર નહીં પડતી. એટલે તમે તો આખી જિંદગી ના ગમતા નહીં અમે. તાણી એન ખાસ ભાઈબંધ છે એટલે લે આવો. હા મારે ભાઈ બનશે. તમને તો કોઈ કૂતરાય નહીં ઓળખે ઈ કણ. કેમ? હા એને કીધું તો ખરી કે મારી આંતરીઓ થાય છે. એન્ટ્રીઓ થોય તમારી ધૂળ. જો પટી ગયું હવે. હે? પટી ગયું. આવ પછી લે હેડો તાર. એ આવજો જય મોગીમાં. હા. જય મોગીમાં. જય મોગીમાં. હરીભાઈ હા તમારે કોક દાડો સીધો એટલે આ બધી હરખાઈ આવી ગઈ
ને ખરેખર હરખાઈ ના આવત હો આ તો વાઘુજી ઓએ મારે ટેવ ખોટી છે મોણો ખોટો નહીં હું મોણા ખોટો જ શીખતા અને મોણા વળી હારો વાત તો ચોરી ના કરો મૂર્ખા એ બાપુજી વૈકણ બધું પટી ગયું છે રંગે સંગે અને એને કબૂલ કરી દીધું છે એટલે હરખાઈ આવી જઈ હા લો હળ. માફોજી લોટાના સણા તો હજુ કાલ શીખીએ